હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે નવું એક સુરેશ ઝાલાના સોંગનું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં। અમારી જય ગોગામાં હારે વૃક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આને સરસનું સેટ કરી લેવાનું છે। હવે પછી મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે હું બેકગ્રાઉન્ડને સેટ કરી લીધું છે। તો હવે પછી મિત્રો આપણે અહીં કને આલ્ફા કરી લેવાનું છે। તો આવી સાઈઝમાં આલ્ફા સેટ કરી લેવાનું છે। તો હવે પછી મિત્રો આપણે અહીં કને નવું એટલે કે આવી રીતે ઇફેક્ટ લગાવવાનું છે, બેસિક ઇફેક્ટ। તો આવી રીતે ઇફેક્ટને સેટ કરી લેવાનું રહેશે। તો એને આવી રીતે સરસનું સેટ થઈ જાય એમ રાખવાનું હોય। તો હવે પછી મિત્રો આપણે અહીં કને પીએનજી ફોટાની પણ આવી રીતે પહેલું તો પીળા કલરનું આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે એને આવી રીતે ક્રોપિંગ કરી અને આવી રીતે ગોળ કરી નાખવાનું છે, આવી શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનો શેડો આપવાનો આઇકન। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનો ફોટો લઈ લેવાનો છે। તો મેં ક્રોપિંગ કરીને રાખી દીધો છે। તો આવી રીતે આઇકને સેટ કરી લેવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આઇકને સરસનું એવું આઇકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આને પીળા કલરનું જે છે એ આઇકને સેટ કરી લેવાનું રહેશે। તેના પછી મિત્રો આપણે આઇકને પીએનજી બનાવીને રાખ્યું હોય તો નામ એટલે કે ટાઇટલ, તો આવી રીતે ટાઇટલ પણ લગાવવાનું રહેશે। તો આવી રીતે ટાઇટલને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઇકને લોગો એક લગાવવાનો રહેશે। તો લોગો પણ આવી રીતે બનાવી લેવાનો રહેશે। 4K અલ્ટ્રા એચડી વિડીયો, તો એ પણ આવી રીતે નાનું સાઈઝમાં કરીને આવી રીતે ખૂણામાં સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઇકને આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો આવી રીતે પણ લગાવી લેવાનો રહેશે। મેં પણ બનાવી લીધેલ છે। તો આવી રીતે આપણી ચેનલનો લોગો નામ સાથે લગાવી લેવાનો। હવે પછી મિત્રો આપણે આઇકને જે ચેનલમાં સોંગ આવેલું છે તે ચેનલનું નામ મેં આવી રીતે કોપી કરીને રાખ્યું હોય, એટલે કે આવી રીતે લખીને પેલું લખી લેવાનું। તો આવી રીતે સેટ કરી લેવાનું નામને। તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનું સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો ફોન્ટમાં જઈને હવે જાડા અક્ષર કરી લેવાના। તો આને કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે। તો આવી રીતે બ્લેક કલરમાં આઇકને રાખી દઈએ તો સરસ લાગશે। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગરનું નામ લખી લેવાનું હોય। તો હું પણ સિંગરનું નામ પહેલાં તો સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું। તેના પાસે મિત્રો આપણે ડિઝાઇન આલવી છે, તો આવી રીતે ડિઝાઇન પણ સેટ કરી લેવાની રહેશે। તો આવી રીતે ડિઝાઇન પણ સેટ કરવી હોય તો થઈ જશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ડિઝાઇન પણ લગાવી તો લગાવી શકો। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। તો આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું। તો આવી રીતે સિંગરનું નામ સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગરનું નામ આઇકને સેટ કરી લેવાનું। હવે પછી મિત્રો આપણે આઇકને બીજું એક નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે તમારે વધારાનું કંઈ પણ લગાવવું હોય તો આવી રીતે લગાવી શકો। એ પણ આપણે આઇકનને સેટ કરી લેવાનું। તો સરસનું એવું પણ આપણે એવું ને એવું જ પીએનજી પોસ્ટર બનાવી લીધું છે। તો હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે શેડો આપવાનો રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે શેડો આપી દેવાનો સરસનું એવું। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું છે। તો મિત્રો આને
સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવાની મળતી રહેશે। તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।